नमो लोये सौर्यन्ताणम् नमो लोये सौर्यदानम् नमो लोये सौवायिर्याम् नमो लोये सौजायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डारि उजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव नियुक्त निराकार। प्रवचन सार भगवान कुंकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन साરની ટીકા તત્વ પ્રદીપિકા એનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને એમાં સાથે જયસેન આચાર્ય ભગવાનની ટીકા તાત્પર્ય વૃત્તિનો આધાર લઈએ છીએ અને આ બધું આપણે પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા સમજીએ છીએ। પ્રવચન સારના સ્વાધ્યાયમાં ગાથા 28 નો સ્વાધ્યાય ચાલે છે। 28મી ગાથા એનો અન્વયાર્થ ટીકા ભાવાર્થ અને આ 28મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો કેટલોક ભાગ કર્યો છે શેષ ભાગ આજે લઈશું અને તે પછીથી 29મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ જે વિસ્તાર કરશે તે પણ લઈશું। 28મી ગાથામાં જે વાત કરી એના અનુસંધાનમાં 29મી ગાથા છે એટલે 29મી ગાથાનો ઉपोद्घात સમજવા માટે પણ આપણને 28મી ગાથા સમજાઈ હશે તો જ ખ્યાલ આવશે। 28મી ગાથામાં એમ કહ્યું કે આત્મા જ્ઞાન સ્વભાવ છે અને પદાર્થો આત્માના જ્ઞેય સ્વરૂપ છે। આત્મા જ્ઞાન સ્વભાવ છે એટલે જ્ઞાન કરે છે અને જેનું જ્ઞાન કરે છે એ બધા જ્ઞેય છે। તો જ્ઞેય કેટલા? તો જગતના બધા પદાર્થો જ્ઞેય છે। જગતના બધા પદાર્થો જ્ઞેય છે અને જ્ઞેય અને જ્ઞાન બંને જુદા છે। ભગવાન આત્મા પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી અને જ્ઞેયને જાણે છે પણ જ્ઞેયમાં એ પહોંચતો નથી, જ્ઞેયમાં ઘૂસતો નથી। એવી રીતે આત્મામાં જ્ઞેય જેવું છે તેવું સ્પષ્ટ જણાય છે છતાં પણ જ્ઞેય આત્માની અંદર ઘૂસતું નથી, બેસતું નથી। એ વાત આંખના નેત્રના ઉદાહરણ દ્વારા સમજાવી અને એમાં ટીકામાં એક વાત વધારે એ રીતે લીધી છે કે જે જ્ઞાન છે એનો સ્વભાવ જે છે તે કેવો છે તો કે એનો ગ્રહવાનો સ્વભાવ છે અને જે જ્ઞેયો છે એનો સ્વભાવ કેવો છે તો અર્પવાનો સ્વભાવ છે એટલે કે જણાવવાનો સ્વભાવ છે। જ્ઞેયોનો સ્વભાવ જણાવવાનો સ્વભાવ છે એટલે અર્પવાનો સ્વભાવ છે। એટલે આત્મા જ્ઞેયને જાણે છે, આત્મા જ્ઞેયને જાણે છે ત્યારે આત્માનો સ્વભાવ એવો જ્ઞાન કરવાનો સ્વભાવ છે એટલે એને ગ્રહવાનો સ્વભાવ એમ કહ્યું અને જ્ઞેયો જણાય છે એટલે એનો જણાવવાનો સ્વભાવ છે એટલે અર્પવાનો સ્વભાવ છે એમ કહ્યું। એટલે પછી એ વાત આવી છેલ્લે કે આત્મા પદાર્થોના સમસ્ત જ્ઞેય આકારોને ગ્રહણ કરવાના, કેમ કે ગ્રહણ કરવાની વાત આવી જ્ઞેય આકારોને જેવા જ્ઞેયો છે તેને, તો પછી કયા જ્ઞેયને ગ્રહણ કરે ને કયાને ન કરે? બધાને કરે। જ્ઞેય આકારને ગ્રહણ કરવાનો એનો સ્વભાવ છે, જ્ઞેયોને જાણવાનો, તો પછી કોઈ જ્ઞેય બાકી રહે નહીં। એટલે પદાર્થોના સમસ્ત જ્ઞેય આકારોને ગ્રહણ કરવાના, જાણવાના સ્વભાવ વાળો છે અને પદાર્થો પોતાના સમસ્ત જ્ઞેય આકારોને અર્પવાના, જણાવવાના સ્વભાવ વાળા છે। આ વાત કરી છે એનો વધુ વિસ્તાર આજે ગુરુદેવ પાસેથી આપણે સમજીશું। હવે આ વાત કરી એના ઉપરથી આગળ વાત 29મી ગાથામાં જે કહેવી છે તો એનો ઉपोद्घात આ રીતે છે કે હવે આત્મા પદાર્થોમાં નહીં વર્તતો છતાં, એટલે આત્મા પદાર્થોમાં વ્યાપતો નથી, પહોંચતો નથી છતાં જેનાથી તેને પદાર્થોમાં વર્તવું સિદ્ધ થાય છે તે શક્તિ, વૈચિત્ર્ય
ને પ્રકાશે છે, દર્શાવે છે. એની શક્તિ કે જેથી એ આત્મા સ્પષ્ટપણે એને જાણે છે. એટલે આપણે વ્યવહારથી એમ કહીએ કે જાણે કે આ આત્મા અથવા તો જ્ઞાન એ બધે પહોંચી ગયું છે, બધે ફરી વળ્યું છે, એમ આપણે સાદી ભાષામાં પણ કહીએ છીએ. તો એ શક્તિની વાત અહીંયા કરે છે. ખરેખર તો નિશ્ચયથી તો આત્મા એ પદાર્થોથી ભિન્ન જુદો જ રહે છે, પણ એ પદાર્થોને એટલા સ્પષ્ટ જાણે છે તો જાણે કે એમાં એ પહોંચી ગયો હોય એમ એવું લાગે છે. એટલે એ અપેક્ષાથી ગાથા કહેવામાં આવી છે. તો ગાથા 29 આપણે અત્યારે લઈએ છીએ. સંસ્કૃતમાં 29મી ગાથા આ પ્રમાણે છે. ન પ્રવિષ્ટો નાવિષ્ટો જ્ઞાની જ્ઞેયેષુ રૂપમ ઇવ ચક્ષુ જાનાતિ પશ્યતિ નિયતમ અક્ષાતિતો જગદશેષમ. 29મી ગાથાના અન્વયાર્થમાં કહે છે કે ચક્ષુ રૂપમ ઇવ, જેવી રીતે ચક્ષુ રૂપને તેમજ એ રૂપને દેખે છે, એમાં બે રીતે વાત લીધી છે અહીંયા કે જ્ઞેયોમાં અપ્રવેશેલું રહીને તેમજ અપ્રવેશેલું નહીં રહીને જાણે દેખે છે. એટલે આમાં ઊંધો અર્થ ન સમજવો કે એમાં જ્ઞેયોમાં પ્રવેશે છે એવો અર્થ નથી થતો, પણ એવું લાગે છે. એટલું બધું સ્પષ્ટ જયારે જાણે છે તો એવું લાગે છે. શું કહે છે કે જ્ઞેયોમાં અપ્રવેશેલું રહીને, એટલે જ્ઞેયોમાં પ્રવેશ્યા વિના જ જાણે છે, તેમજ અપ્રવેશેલું નહીં રહીને જાણે દેખે છે. તેવી રીતે જ્ઞાની એટલે આત્મા અક્ષાતીત એટલે ઇન્દ્રિયાતીત થયો થકો, ઇન્દ્રિયાતીત થયો થકો અશેષમ જગત, અશેષ જગતને એટલે કે સમસ્ત લોકાલોકને, અશેષ એટલે શેષ વિના, બાકી રહ્યા વિના જગતને એટલે સમસ્ત જગતને, સમસ્ત લોકાલોકને જ્ઞેયેષુ ન પ્રવિષ્ટ, જ્ઞેયોમાં અપ્રવિષ્ટ રહીને એટલે જ્ઞેયોમાં પહોંચ્યા વિના, ન અવિષ્ટ તેમજ અપ્રવિષ્ટ નહીં રહીને નિયતમ જાનાતી પશ્યતિ નિરંતર જાણે દેખે છે. જેવી રીતે ચક્ષુ રૂપને જ્ઞેયોમાં અપ્રવેશેલું રહીને તેમજ પ્રવેશેલું નહીં રહીને જાણે દેખે છે, તેવી રીતે આત્મા ઇન્દ્રિયાતીત થયો થકો એટલે ઇન્દ્રિયો વિના અશેષ જગતને, સમસ્ત જગતને, સમસ્ત લોકાલોકને જ્ઞેયોમાં અપ્રવિષ્ટ રહીને એટલે કે જ્ઞેયોમાં પ્રવેશા વિના તેમજ અપ્રવિષ્ટ નહીં રહીને નિરંતર જાણે દેખે છે. ટીકામાં કહે છે કે જેવી રીતે ચક્ષુ રૂપી દ્રવ્યોને સ્વપ્રદેશો વડે અણસ્પર્શતું હોવાથી અપ્રવિષ્ટ રહીને જાણે દેખે છે. ચક્ષુ અડતું નથી અને જાણે છે, પદાર્થોને અડ્યા વિના જ જાણે છે ને, એટલે કે છે કે એને સ્પર્શ્યા વિના જ અપ્રવિષ્ટ રહીને જાણે છે. તેમજ જ્ઞેય આકારોને આત્મસાત પોતારૂપ કરતું હોવાથી અપ્રવિષ્ટ નહીં રહીને જાણે દેખે છે. એટલે જ્ઞેયોને જાણે છે તો એમાં પહોંચતું નથી એ વાત તો બરાબર, એટલે અપ્રવિષ્ટ કહ્યું. પણ પછી એ જે આકારો છે એને બરાબર પોતે જાણે છે. એટલે અહીંયા રૂપી પદાર્થોને વિશે એમ કે છે કે એ આકારોને આત્મસાત પોતારૂપ કરતું હોવાથી અપ્રવિષ્ટ નહીં રહીને જાણે દેખે છે. અપ્રવિષ્ટ નહીં રહીને એટલે કે એમાં પેલામાં અપ્રવિષ્ટ હતું એટલે એમાં પહોંચ્યા વિના, તો અહીંયા પહોંચે નહીં એમ નહીં, એટલે અપ્રવિષ્ટ નહીં રહીને જાણે છે એટલે કે જાણે કે એમાં પહોંચે છે. તેવી રીતે આત્મા પણ ઇન્દ્રિયાતીતપણાને લીધે એટલે કે અતિન્દ્રિયપણે, ઇન્દ્રિયો વિના જ પ્રાપ્યકારિતાના વિચાર ગોચરપણાથી પણ દૂર થયો થકો જ્ઞેયભૂત સમસ્ત વસ્તુઓને સ્વપ્રદેશોથી અણસ્પર્શતો હોવાથી અપ્રવિષ્ટ રહીને જાણે દેખે છે. તેવી રીતે
આત્મા પણ ઇન્દ્રિયાતીતપણાને લીધે એટલે અતિન્દ્રિયપણે ઇન્દ્રિયો વિના ઇન્દ્રિયો દ્વારા નહીં એવી રીતે એ પદાર્થોમાં પહોંચ્યા વિના એને સ્પર્શ્યા વિના એ અપ્રવિષ્ટ રહીને જાણે દેખે છે. હવે અહીંયા એક બીજી વાત લીધી છે કે ઇન્દ્રિયાતીતપણાને લીધે પ્રાપ્યકારિતાના વિચાર ગોચરપણાથી પણ દૂર થયો થકો. એનો અર્થ શું? તો અહીંયા ફૂટનોટમાં એ વાત સરસ રીતે સમજાવી છે કે પ્રાપ્યકારિતા એટલે કે જ્ઞેય વિષયોને સ્પર્શીને જ કાર્ય કરી શકવું, જાણી શકવું, તેનું નામ પ્રાપ્યકારિતા. પ્રાપ્યકારિતા એટલે શું? કે જ્ઞેય વિષયોને સ્પર્શીને જ કાર્ય કરી શકવું, જાણી શકવું. તે આ ઇન્દ્રિયાતીત થયેલો છે એટલે અતિન્દ્રિયપણે જયારે જાણે છે તો ઇન્દ્રિયાતીત થયેલો આત્મામાં પ્રાપ્યકારિતાના વિચારનો પણ અવકાશ નથી. એટલે એને પ્રાપ્યકારિતા છે જ નહીં. એટલે કે જ્ઞેય વિષયને સ્પર્શીને કાર્ય કરે એવું એને બિલકુલ નથી, એનો વિકલ્પ પણ નહીં. ઇન્દ્રિયાતીત થયેલા આત્મામાં પ્રાપ્યકારિતાના વિચારનો પણ અવકાશ નથી. પ્રાપ્યકારિતાનો અર્થ થાય છે કે જ્ઞેય વિષયો જે છે એને સ્પર્શીને જયારે એ કાર્ય કરી શકવું થાય ત્યારે પ્રાપ્યકારિતા એમ કહેવામાં આવે છે. અહીંયા શું કાર્ય થાય છે? અહીંયા જાણવાનું કાર્ય થાય છે. તો જાણવાનું કાર્ય જે કહ્યું તો એ જાણવાનું કાર્યમાં એ જ્ઞેયોને સ્પર્શ્યા વિના એટલે ઇન્દ્રિયાતીતપણાને લીધે, ઇન્દ્રિયો દ્વારા નહીં, તો ઇન્દ્રિયાતીતપણાને લીધે અતિન્દ્રિયપણે એ પ્રાપ્યકારિતાના એટલે કે જેમાં જ્ઞેય વિષયને સ્પર્શીને કાર્ય કરવાનું હોય એના વિચાર ગોચરપણાથી પણ દૂર થયો થતો. એવો એમાં વિચાર પણ છે નહીં કે એ જ્ઞેયોને સ્પર્શીને જાણે. એમ એ જ્ઞેયભૂત સમસ્ત વસ્તુને સ્પર્શ્યા વિના એટલે અણસ્પર્શતો એટલે તે સ્પર્શ્યા વિના કેવી રીતે જાણે છે? તો કે સ્વપ્રદેશોથી, પોતાના પ્રદેશોથી સીધે સીધો આત્મા એમ અણસ્પર્શતો જાણે છે. અને એ અપ્રવિષ્ટપણું કહેવાય છે. એટલે આવી જયારે વાત કરી, સ્વપ્રદેશોથી સીધે સીધું જાણવાની વાત કરી, ઇન્દ્રિયો વિના, ઇન્દ્રિયાતીત થઈને, અને જ્ઞેય વિષયોને સ્પર્શવાની તો વાત જ દૂર રહી, એનો વિચાર પણ નહીં. એમ પ્રાપ્યકારિતાના વિચાર ગોચરપણાથી પણ દૂર થયો થતો જ્ઞેયભૂત સમસ્ત વસ્તુઓને સ્વપ્રદેશોથી અણસ્પર્શતો હોવાથી અપ્રવિષ્ટ રહીને જાણે દેખે છે. શંકર ભગવાન, કેવળી ભગવાન જ્ઞાન થયા પછીથી એ કઈ ઇન્દ્રિય દ્વારા જાણે છે? ના, એ પોતાના પ્રદેશોથી, સ્વપ્રદેશોથી, આત્માના પ્રદેશોથી સીધે સીધા સ્પર્શ કર્યા વિના જ જાણે છે, અપ્રવિષ્ટ રહીને જાણે છે. એમને પ્રાપ્યકારિતા તો છે જ નહીં. એટલે પ્રાપ્યકારિતાના વિચાર ગોચરપણાથી પણ દૂર, કેમ કે ઇન્દ્રિયાતીત થયા છે, ઇન્દ્રિયપણથી જાણતા નથી. ઇન્દ્રિય દ્વારા જાણવું થયું એમાં કોઈ પ્રકારે એમ કહેવાય કે વિષયને સ્પર્શે છે, પણ અહીંયા તો એમ નથી. ઇન્દ્રિયાતીત થઈને એટલે પ્રાપ્યકારિતાના વિચાર ગોચરપણાથી પણ દૂર થયો. એટલે પ્રાપ્યકારિતા વિના એ જ્ઞેયભૂત સમસ્ત વસ્તુઓને સ્વપ્રદેશોથી સીધે સીધો સ્પર્શ્યા વિના અણસ્પર્શતો હોવાથી એમ એ અપ્રવિષ્ટ રહીને જાણે દેખે છે. આ તો મૂળ વાત છે જ. આ તો નિશ્ચયથી વસ્તુનું સ્વરૂપ આવું જ છે. વસ્તુનું સ્વરૂપ આવું જ છે. હવે આગળ બીજી વાત લે છે કે તેમજ શક્તિ વૈચિત્ર્યને લીધે વસ્તુમાં વર્તતા સમસ્ત જ્ઞેય આકારોને જાણે કે મૂળમાંથી ઉખેડીને કોળિયો કરી જતો હોવાથી અપ્રવિષ્ટ નહીં રહીને જાણે દેખે છે. એટલે કે જાણે કે એને પોતાનામાં એ લઈ લીધા છે. આ જે જ્ઞાન કરે છે સમસ્ત જ્ઞેય આકારો, તો એ જ્ઞેય આકારોને એને જાણે કે પોતાનામાં લઈ લીધા હોય. એટલે અહીંયા કહે છે કે એ જ્ઞેય આકારોને જાણે કે મૂળમાંથી ઉખેડીને કોળિયો કરી જતો હોવાથી એ અપ્રવિષ્ટ નહીં રહીને જાણે છે. એટલે એમ એને અપ્રવિષ્ટ પણ હવે રહ્યું નહીં, કેમ કે એ જ્ઞેય આકારોને પોતાનામાં એને લઈ લીધા,
કોળિયો કરી ગયો એમ અહીંયા તો કહે છે. એટલે અપ્રવિષ્ટ નહીં રહીને જાણે છે. અપ્રવિષ્ટ રહીને જાણે છે ત્યારે તો સ્પર્શતો નથી. પોતાના આત્માના પ્રદેશોથી સ્વપ્રદેશોથી સ્પર્શ્યા વિના સીધે સીધું જાણે છે. જ્યારે અહીંયા એમ જ્યારે જાણે છે તો એના વિશે આગળ વાત કરે છે કે તેમજ શક્તિ વૈચિત્ર્યને લીધે એવી શક્તિની કોઈ વિશેષતા છે, વિચિત્રપણું છે કે જેને લીધે વસ્તુમાં વર્તતા સમસ્ત જ્ઞેય આકારોને જાણે કે મૂળમાંથી ઉખેડીને કોળિયો કરી જતો હોવાથી અપ્રવિષ્ટ નહીં રહીને જાણે દેખે છે. આ રીતે આ વિચિત્ર શક્તિવાળા આત્માને પદાર્થોમાં અપ્રવેશની જેમ પ્રવેશ પણ સિદ્ધ થાય છે. આવી રીતે પદાર્થો ને પ્રવેશ સિદ્ધ થાય છે. આ રીતે આત્માને પદાર્થોમાં પ્રવેશ નથી અને આ રીતે પ્રવેશ સિદ્ધ થાય છે કેમ કે એને સંપૂર્ણપણે પૂરેપૂરા જાણે છે. એનો અર્થ કે પદાર્થમાં ઘૂસી ગયો છે. પદાર્થને પૂર્ણપણે જયારે જાણે છે એવી રીતે જાણે છે તો પછી એને એમાં ઘૂસી ગયો એમ લાગે. એટલે કે અપ્રવિષ્ટ નહીં રહીને જાણે છે એમ અપ્રવેશની જેમ પ્રવેશ પણ સિદ્ધ થાય છે. હવે ભાવાર્થમાં એ વાતને સ્પષ્ટ કરી છે પંડિતજી કે કહે છે કે જો કે આંખ પોતાના પ્રદેશો વડે રૂપી પદાર્થોને સ્પર્શતી નથી અને રૂપી પદાર્થોને સ્પર્શતી નહીં હોવાથી નિશ્ચયથી તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે. જ્ઞેયોમાં પહોંચતી નથી, વ્યાપતી નથી, સ્પર્શતી પણ નથી. ખરેખર નિશ્ચયથી તો એમ જ છે. તો પણ તે રૂપી પદાર્થોને જાણતી દેખતી હોવાથી વ્યવહારથી મારી આંખ ઘણા પદાર્થોમાં ફરી વળે છે એમ કહેવાય છે. ખરેખર કઈ આંખ ત્યાં ફરી વળે છે, પહોંચે છે? ના, પણ એવું એ જાણે છે. ઘણા પદાર્થોને આંખ જુએ છે તો એમ કહે છે કે મારી આંખ ઘણા પદાર્થોમાં ફરી વળે છે એમ કહેવાય છે. તો કેવી રીતે? જો કે કેવળ જ્ઞાન પ્રાપ્ત આત્મા પોતાના પ્રદેશો વડે જ્ઞેય પદાર્થોને સ્પર્શતો નહીં હોવાથી નિશ્ચયથી તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે. જ્ઞેયોમાં વ્યાપતો પહોંચતો નથી. એટલે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે. નિશ્ચયથી તો એમ જ છે. કેવળ જ્ઞાન જેને થયું છે એવા ભગવાન આત્મા, એમના આત્મા સીધે સીધું ભગવાનનો આત્મા, કેવળ જ્ઞાન પ્રાપ્ત આત્મા એ પોતાના પ્રદેશોથી સીધે સીધું જ્ઞાન કરે છે, ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરતા નથી. એટલે જ્ઞેય પદાર્થોને સ્પર્શતા નથી. એમ નિશ્ચયથી તો તે જ્ઞેયોમાં અપ્રવિષ્ટ છે અને અતિન્દ્રિયપણે બધું જાણે છે. તો પણ જ્ઞાયક દર્શક શક્તિની કોઈ પરમ અદ્ભુત વિચિત્રતાને લીધે નિશ્ચયથી દૂર રહ્યા પણ તે સમસ્ત જ્ઞેય આકારોને જાણતો દેખતો હોવાથી સમસ્ત જ્ઞેય આકારોને સંપૂર્ણપણે જાણે છે, દેખે છે. એટલે વ્યવહારથી આત્મા સર્વ દ્રવ્ય પર્યાયોમાં પેસી જાય છે એમ કહેવાય છે. જો આવું વ્યવહારથી કહેવાય. નિશ્ચયથી કઈ આત્મા સર્વ દ્રવ્ય પર્યાયોમાં ઘૂસી જાય, પેસી જાય એમ નહીં, પણ એની સૂક્ષ્મતાથી બધું જ જાણે છે. એટલી અપેક્ષાથી કેવળ જ્ઞાનમાં શું ન જણાય? કેવળ જ્ઞાન શું ન જાણે? સર્વને જાણે. કેવળ જ્ઞાનમાં કઈ ન જણાય એવું તો હોય નહીં. એટલે અહીંયા એમ કે છે કે જાણે કે એમાં એ પેસી ગયા હોય, દ્રવ્યની અંદર પર્યાયોમાં પણ પેસી જાય છે એમ વ્યવહારથી કહેવાય. એટલે એમ કહેવાય છે. તો પછી આ રીતે વ્યવહારથી જ્ઞેય પદાર્થોમાં આત્માનો પ્રવેશ સિદ્ધ થાય છે. એમ વ્યવહારથી એ જ્ઞેય પદાર્થોમાં પ્રવેશ છે એમ કહેવાય છે. એ વાત કરી. આ 29મી ગાથામાં વાત છે અને એના પ્રયોજનભૂત વાત જે છે બહુ સમજવા જેવી છે. ગુરુદેવે એ વાત બહુ સરસ રીતે સમજાવી છે. તે બધું આપણે ગુરુદેવના શ્રી મુખે જ આપણે સમજીશું. અત્યારે 28મી ગાથા ચાલે છે તો એનો આગળનો ભાગ આપણે લઈએ છીએ. 28મી ગાથાનું આપણે પુનરાવર્તન કર્યું એટલે હવે એનું વધારે કંઈ પુનરાવર્તન કરતા નથી. એટલું યાદ અપાવું છું કે એમાં એ જાણે છે તો જાણવામાં જ્ઞાનનો એવો ગ્રહવાનો સ્વભાવ અને જે જ્ઞેય આકારો છે, જ્ઞેય જે જણાય છે પદાર્થો,
એ પદાર્થોનો એવો અર્પવાનો સ્વભાવ છે. એ બે શબ્દ યાદ રાખવાના છે. તો પ્રવચન સુધા ભાગ બીજો પાના નંબર 101 એની ઉપર ત્રીજો પેરાગ્રાફ, ત્યાંથી આગળ વાત આપણે લઈએ છીએ. ये कहते हैं जो एक दूसरे में प्रवृत्ति पाई जाती है कांस में प्रत्येक द्रव्य का लक्षण अन्य द्रव्यों से भिन्नत्व होने से प्रत्येक द्रव्य के तत्व वस्तु दरेक भिन्न लक्षण होने से लक्षण से लक्ष्य होने वाली चीज दरेक का लक्षण भिन्न है. अन्य द्रव्यों से भिन्नत्व होने आत्मा और पदार्थ एक दूसरे में नहीं वर्तते. भगवान आत्मा ज्ञान करते हैं ज्ञेय का, पर ज्ञेय અને ज्ञान बे एक नहीं हो जाता. ज्ञान में ज्ञेय आते नहीं न ज्ञेय में ज्ञान जाते. ये ज्ञेय है. ज्ञान जाने ज्ञेय है, छता वो ज्ञेय है, ज्ञान में आया नहीं અને જ્ઞાન જ્ઞેય में ગઈ નહીં. આ તો સાદી ભાષા છે. બાપુ વિતરાગનો માર્ગ અલૌકિક છે. આ તો બધા દૃષ્ટાંત પાય. જેમ 2.5 રૂપિયાનું મણ તો 500 ના 5 એ તો દૃષ્ટાંત. 2.5 રૂપિયાનું મણ તો 38 ના 38 એમ દરેક સમય દરેકની પર્યાય હોતી है. ये सिद्धांत पीछे सिद्धांत नहीं दृष्टांत कि यहाँ का ज्ञान आत्मा जानते हैं क्या हाथ है. तो ज्ञान ज्ञेय को जानने छते ज्ञेय ज्ञान में आता नहीं, ज्ञान ज्ञान जाते नहीं. तत्वनी ऐसी मर्यादा है, इसे विपरीत माने तो दृष्टि मिथ्यात है. प्रत्येक द्रव्य का लक्षण अन्य द्रव्यों से भिन्नत्व होने से आत्मा और पदार्थ एक दूसरे में नहीं वर्तते हैं. किंतु आत्मा का ज्ञान स्वभाव है. भगवान तो जानन स्वभाव चैतन आंख है. चैतन सूर्य भगवान आत्मा है. तो चैतन स्वभाव और पदार्थों का ज्ञेय स्वभाव. चाहे तो भगवान हो, ये भी ज्ञान का पर वस्तु है, ज्ञेय स्वभाव है. त्रिलोकना नाथ सर्वज्ञ परमेश्वर आ ज्ञान में वो ज्ञेय है. आ ज्ञान में जानने लायक ज्ञान का एक ज्ञेय वस्तु नहीं. अरिहंत परमेश्वर का ज्ञान लोकालोक जानते हैं, छतां लोकालोक में ज्ञान जाते नहीं અને ज्ञान में लोकालोक आते नहीं. यहाँ तो विशेष कहना है कि देव गुरु ने शास्त्र ये पर ज्ञेय है. ज्ञायक स्वभाव आत्मा का ज्ञान है, तो वो ज्ञेय है, उसको जाने. जानते छते थी ज्ञेय आई आता नहीं અને ज्ञान देवगुरु शास्त्र में जाता नहीं. ज्ञान में जानने का स्वभाव तो ज्ञान है. पीछे शरीर, स्त्री, कुटुंब, परिवार सब ज्ञान का ज्ञेय है. ये ज्ञान की चीज नहीं, ये ज्ञेय की चीज है. तो ये ज्ञेय का ज्ञान हो तो भी ज्ञान ज्ञेय में जाते नहीं અને एक ज्ञेय ज्ञान में आते नहीं. समझ में आया बापू? वितराग सर्वज्ञ परमेश्वर उसकी आ वाणी है. प्रवचन सारे ने माथे प्रवचन पहले प्र એટલે विशेष वचनों दीव ध्वनि. भगवान के मुख से निकली हम कहना ही व्यवहार है. बाकी वाणी वाणी के कारण से निकली है.
અરે અરે આમ બધું હે એ નિમિત્ત છે निमित्त से कही वाणी भी केवल ज्ञान में तो ज्ञेय रूप हो गई है, जनाई गई है। जब भगवान को ज्ञान हुआ त्रिकाल लोक का सर्वज्ञ, तो वाणी यानी लोकालोक सबका ज्ञान तो हो गया है। वाणी में ज्ञान गई नहीं, ज्ञान में वाणी आई नहीं। लोकालोक ज्ञेय है, आत्मा ज्ञान प्रमाण, ज्ञान ज्ञेय प्रमाण, ज्ञेय लोकालोक प्रमाण। छतां लोकालोक ज्ञेय है, उसका ज्ञान हुआ भगवान को, पर वो लोकालोक ज्ञेय है, ज्ञान में आया नहीं, અને આ જ્ઞાન એ લોકાલોક में ગઈ નહીં। અરે આવી વાતું હવે આ બધી સમજ में आया? जैसा ही स्त्री पुत्र पत्नी सारा संसार कुटुंबी ये ज्ञान है या ज्ञान, ये चैतन्य स्वरूप, जानन स्वभाव ये चैतन्य स्वरूप। तो ज्ञान में ये जानने में आया, मेरा ऐसा उसमें आया नहीं। अने मेरा ऐसा तो आया नहीं, पर वो ज्ञेय का ज्ञान हुआ तो ज्ञान में ज्ञेय आया नहीं, अने ज्ञान ज्ञेय को जाना तो ज्ञान ज्ञेय को छूते नहीं। આવી વાત આખું લાગે તો બિચારા હોનગઢ ના નામે ભડક્યા બિચારા ઘણા। પણ આ મોતું નહીં, એને ખબર પડતી એમ કેમ થાય, એમ કેમ થાય? આત્મા આવીને હાથ કેમ હલે? અરે બાપા, આત્મા હાલ પક્ષઘાત થાય ત્યારે આત્મા ઘણી ઈચ્છા હોય તો હલાવું છું, ત્યાં उसके हलने की शक्ति नहीं परमाणु में। पक्षघात समझे? पक्षघात हो गया एक बाजू जड़ में, जड़ की पर्याय क्या इच्छा हो उसके में हलाऊं, नहीं हले, इस पर्याय ऐसी होने की है नहीं। प्रतिबिंब का अर्थ क्या? ज्ञान ज्ञेय को जाने, ही ज्ञान में प्रतिबिंब हुआ ऐसा कहने में। प्रतिबिंब का अर्थ क्या? सुनो कि अरीसा है, स्वच्छ अरीसा, यहाँ अग्नि नादी, तो ये बिंब कहते हैं उसको, यहाँ प्रतिबिंब कहते हैं। प्रतिबिंब क्या? कि जैसी चीज है सत्या स्वच्छता हुई, अग्नि है ये बिंब है, अरीसा में दिखते हैं अग्नि का वो प्रतिबिंब है, पर वो प्रतिबिंब है अरीसा की अवस्था है, अग्नि की नहीं। एम चैतन्य भगवान ज्ञान अरीसा है, ज्ञान अरीसा एना चीज है, उसको ज्ञान में जानने में आती है, समझ में आया? पर वो ज्ञेय है, जानने में आया, छता ज्ञेय ज्ञान में आया नहीं, અને જ્ઞાન उसमें गए नहीं। भाषा तो हादी है प्रभु, तारी शू चीज છે બાપુ આપો હે। तस्वीर एनी नहीं, ये व्यवहार करना आया तो अपनी पर्याय है क्या? हरीसा नो दाखलो ना दिया, हरीसा है सीसा बड़ा। सवार में नानो हरीसो હોય તો નાઈ ધોઈને ભાઈ જોવે છે નાના નાનો રાજા જોવો એમ દેખે। હવે મોટો હરીસો રાખે રાજા, રાજા છે મોટો હરીસો, એટલે આમ ન કરવું પડે। નાનો હરીસો હોય નાઈને ધોઈને જે ટીપલું કરવું હોય ને જયારે આખું ન દેખાતા એમ કરે। પણ હરીસા પ્રમાણે ભરત ચક્રવર્તીને હરીસા ધોવો નતો। ભગવાન ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી એ ભાવે મોકલી ગયા, એને અરીસા બનતું સારા મકાન में અરીસા અરીસા ક્યાંય ઝળક સારે એને આમ ન કરવું પડે, આમ બધું આખું દેખાય, પણ એ અંદર में જે आदमी दिखाते है ये आदमी नहीं, ત્યાં તો અગ્નિ અરીસા की अवस्था है।
सारे काम भाई भिन्न भिन्न तत्व की खबर नहीं અને धर्म हो जाए नहीं। ये कहते हैं आत्मा का ज्ञान स्वभाव और पदार्थ का ज्ञान स्वभाव, ऐसे ज्ञान ज्ञानी स्वभाव रूप संबंध के कारण ही मात्र उनका दूसरे में होना नेत्र रूपी पदार्थ की भांति उपचार से कहा जाता है। देखो ये तो उपचार व्यवहार से कहने में, उपचार कहो व्यवहार कहो अयथार्थ कहो जैसे नेत्र और उनके विषयभूत रूपी पदार्थ, आंख है कुछ रूपी तो देखते नहीं ने, आंख है तो रूपी को देखे, रंग गंध स्पर्श वाली चीज है वो ज्ञान देखे। तो नेत्र और उनके विषयभूत रूपी पदार्थ परस्पर प्रवेश के बिना ही, परस्पर एक बीजा में गए बिना ही ज्ञेयाकारों को ग्रहण, ज्ञेयाकार को ज्ञान ग्रहण करे कि जाने અને સમર્પણ करने के स्वभाव आवे। અને ज्ञेय है जैसा जितना इतना उसमें ज्ञान हो समर्पण करते हैं। ज्ञेय है जितना प्रमाण में ये ज्ञान में समर्पण करते हैं, जितना स्वभाव क्या जानने में आता है। ज्ञान ग्रहण करते हैं અને ज्ञेय उसको समर्पण करते हैं। आखिरी बात से बापा ये भगवान નું તત્વ એ બીજે ક્યાંય છે નહીં। जिनेश्वर देवे जो આ તત્વ કહા એ કોઈ સંપ્રદાયમાં કોઈ ઠેકાણે નથી, એના સંપ્રદાય વાળાને ખબર નથી કે 60 વર્ષ 70 કાઢ્યા હોય તો સાંભળ્યું ન હોય બિચારે છે। क्या कहते हैं नेत्र ने उसका विषय रूपी पदार्थ जैसा हरीसा, देखो रूपी है ना, रूपी वर्ण गंध स्पर वाली चीज हरीसा, घड़ियाल। तो आंख घड़ियाल को देखे ये रूपी है ना, रूपी नहीं है तो वर्ण गंध स्पर, आंख उसको देखे तो आंख देखते छते ये चीज आंख में आई नहीं, आंख ત્યાં गई नहीं। अरे सादी भाषा प्रभु है। ये तो आंख बंद करो तो देखे नहीं, आम तांबड़ा माथे आड़े जाए तो भी ज्ञान ख्याल में लेते हैं कि ऐसा ऐसा है घड़िया, ये ख्याल आ गया उसमें, मतलब आंख बंद हो। बहु અને તે પણ તે ज्ञान में आंख में ते समय ते जानने की अवस्था है, ये अपने से अवस्था हुई, ज्ञेय से नहीं। एम ज्ञान में पर अनंत अरिहंतो सिद्धो परमेश्वरो देह बायड़ी छोकरा कुटुंब दुकान धंधो कुटुंब सब ज्ञान में पर ज्ञेय है। तो ज्ञान त्या जाए बिना અને જ્ઞેય यहाँ आए बिना ज्ञेय समर्पण करते हैं न ज्ञान जानते हैं, है ना। ज्ञेयाकार को ग्रहण करने से इसे जानना અને ज्ञेय समर्पण करने से જે अपना स्वभाव है इतना ત્યાં जानने में आता है। अरे આવી વાત ઝીણી પડે એટલી બિચારા કોઈની સાંભળી ન હોય, વિરોધ કરે એની दृष्टिમાં बैठવું નથી बापू। जहाँ में जितनी बुद्धि है इतनो दिए बताए, आंखों बुरो न मानिए और कहाँ से लाए। गाथा बहुत ऊंची है, सवार में बहुत ऊंची थी। सवार में पेલું जरी जड़नी पर्याय ने चैतन्य पर्याय भिन्न, पर ये भिन्न कही कि ज्ञान नहीं पर्याय भिन्न एम लेना है। राग का तो पद का संबंध से हुआ है, ये राग की झाई है दिखने, तो झाई दिखने राग अपना नहीं, उसका ज्ञान हो अनुभव ये अपना है। वेद ज्ञान उसके नाम ज्ञेय में गई।
ये कर्म ने बोलो, कर्म से राग हुआ नहीं वो बताने को कर्म का जड़ ने राग भी नहीं बताया, पर राग हुआ है अपनी पर्याय में, ये निमित्त के अधीन होकर हुआ है, ऐसा है। अशुद्ध उपादान बताना है, तो अशुद्ध उपादान में राग जो हुआ उसका अनुभव जो है ये अपना है, राग अपना नहीं। जिसको राग ने अनुभव ज्ञान का भेद ज्ञान नहीं, ये राग में हूं ऐसे मानते हैं। भाई हलवे तो कहेवाय बापू। हमारे बाबू भाई तो पहला आया था हजी, कोई सांभळ्યું नहीं। भगवान तुम्हें आत्माओं ने प्रभु, चैतन्य स्वरूपी प्रभु तुम है ना, तो तेरा चैतन्य स्वभाव में पर वस्तु जानने में आती है, तो पर वस्तुएं आती नहीं। हरीसा में अग्नि दिखते हैं, ये अग्नि है? अग्नि तो क्या है, यहाँ से दिखते ऐसा होता है हरीसा में, अग्नि ऐसे वैसे होते हैं, ऐसा नहीं होता है, क्या अग्नि है? ये तो हरीसा क्या होता है? न्याय थी समझना पड़ेगा नहीं। एम प्रभु आत्मज्ञान स्वभाव में जितना ज्ञेय है लोकालोक सब ज्ञेय स्वभाव है, तो आए तो देवगुरु ने शास्त्र भी ज्ञान स्वभाव से पर ज्ञेय स्वभाव ऐसा कहा। देव मारा ने गुरु मारा ऐसा यहाँ रहा नहीं। पागल केवू है दुनिया, पागल पागल को अगर सच बात के उसको पागल के, ये भी बात है। कैसे परमात्मा प्रकाश में लिखा है, बापू मार गयो साहब भाई, अरे बोले ने के बोलते नहीं, कौन बोले प्रभु तने खबर नहीं। बोलती तो भाषा ज्ञेय है, आत्मा तो ज्ञान उसका ज्ञेय है, उसको ज्ञान करते हैं। तो भाषा का ज्ञान हुए तो भाषा की पर्याय के ज्ञान में आ गई नहीं, અને જ્ઞાન की पर्याय भाषा की पर्याय में गई नहीं। आ तो सीधी बात है प्रभु। ओ શશીભાઈ આખરી વાત है એમ કે મેં આને માન્યા એટલે હવે મારે ધર્મ એમ નથી અહીં કહેते। देवगुरु धर्म पण ज्ञेय पर है। है? बिल्कुल नहीं। उसका अतिशय उसमें रहा, उसका तो ज्ञान किए करते हैं, ये तो ज्ञेय हुआ। भगवान त्रिलोकनाथ सर्वज्ञ देव परमात्मा समोस्त्र में विराजते हैं महाविदय में, तो त्या अनंत बहर जन्मे है, अनंत बहर जन्मे है, अनादि का उनका अनुभव किया। भगवान पास गई थी अनंत बहर, समोसरण में इंद्र सभा में बैठे थे, गई थी, और हीराना थाव, कल्पवृक्षना फूल, मणिरत्न ना दिवाती, जय नारायण जय प्रभु। उसमें क्या हुआ? वो तो क्रिया जड़ की है, अंदर राग है, मंद, वो शुभ भाव है। ये शुभ भाव का आत्मा जानने वाला है, शुभ भाव ज्ञेय है। आगे बातों से प्रभु विशेष कहेगा। प्रवचन सार 29 गाथा। अब आत्मा पदार्थ में प्रवृत्त नहीं होता। यहाँ तो बात चलती है कि ज्ञान स्वरूप भगवान आत्मा जब केवल ज्ञान प्राप्त करता है तो केवल ज्ञान में लोकालोक जानने में आता है, छता आत्मा पदार्थ में पर पदार्थ में जाते नहीं।
જેની વાત છે. तथापि जिसने शक्ति विचित्रता है, ज्ञान में सब चीज जानने में आई, ये अपेक्षा से एम भी कहने में आता है कि ज्ञेय अंदर आ गया, वो ज्ञाई का ज्ञान आया ने तो ज्ञेय अंदर प्रवेश हुआ, ऐसा व्यवहार से कहने में आता है. विशेष लिखेगा 29. न पविठो न अपविठो नाणी नेसु रुवंगी चखु जानदी पसदी नियदम अखादीदो जगम अशेषम. अर्गित विनये प्रविष्ट न अप्रविष्ट न अजानतो जग सर्वने नित्य अतीन्द्रिय आत्मा जम मित्र जाने रूप ने. આમ કહેવાનો હેતુ શું છે પીછે टीका. जिस प्रकार चक्षु रूपी द्रव्यों को, जो आंख है रूपी पदार्थ को स्वप्रदेशों के द्वारा आंखना आ प्रदेशों त्या गए बिना अस्पर्श करता हुआ, જેમ आंख अग्नि को जानते हैं पर आंख का प्रदेश अग्नि को स्पर्श नहीं करते हैं, अप्रविष्ट रहकर अंदर में प्रवेश गए बिना जानता देखता है, ऐसे ज्ञेय आकारों को आत्मसात करता हुआ प्रवेश न होकर चक्षु निवाते. चक्षु जो है ये रूपी पदार्थ को अपना चक्षु का प्रदेश नहीं प्रवेश करके जानते हैं, छता ज्ञेय आकारों को निजरूप करता हुआ अप्रवेश न कर जाने के प्रवेश हो गया, क्योंकि जे रूपी का ज्ञान हुआ, ज्ञान तो रूपी प्रवेश हुआ, ऐसा व्यवहार से कहने में પછી આત્મા ઉતારશો. उसी प्रकार आत्मापन इंद्रियातीतता के कारण प्राप्तकारिता की विचार गोचरता से दूर रहता हुआ, जी प्राप्त जी जानने में आता है, ये चीज से तो आत्मा ज्ञान में दूर रहते हैं. नीचे से लो यहाँ साधक में तो ज्ञान स्वरूप भगवान आत्मा राग आता है, दया दान व्रत भक्ति आदि का. राग में प्रवेश किए बिना ज्ञान राग को जानते हैं साधक में, और राग व्यवहार आया राग, तो राग में प्रवेश किए बिना ज्ञान अपने में रहकर राग को जानते हैं, और वो राग का ज्ञान हुआ तो ये अपेक्षा से जाने राग का आकार ज्ञान में आ गया, ऐसा व्यवहार करने में आता. आई बात हुए. દુકાનના ધંધામાં આવું ચાલે પંકજ? અમેરિકા જાય, દીકરા જાય, રખડવા જાય આમ. क्या कहते हैं कि भगवान का ज्ञान सर्वज्ञ परमेश्वर, उसका ज्ञान तो इंद्रियातीत हो गया. एक समय में 3 काल 3 लोग जानते हैं, ऐसे जानते हुए भी अपना ज्ञान का जो प्रदेश क्षेत्र है, ये जानने की चीज में जाते नहीं. जन चक्षु है, ये जानने की चीज अग्नि है, जाने, पर चक्षु का भाग प्रदेश अग्नि में जाते नहीं. तीजी बात, साधक में धर्मी, जो साधक धर्मी हुआ
उसका ज्ञान स्वपर प्रकाशक प्रकट हुआ, भेद ज्ञान। राग जो है दयादान भक्ति का, उससे भेद ज्ञान हुआ कि उससे मैं भिन्न हूं। ऐसे भिन्न होने से ज्ञान राग को जानते हैं, राग को एक में एक नहीं करते हैं। साधक धर्मी जीव राग के साथ ज्ञान स्वरूप भगवान एक नहीं करते हैं, जानते हैं पूरा। जानते हुए छते ज्ञान का जो भाग क्षेत्र है ये राग का भाग में जाते नहीं। આવી વાત છે। અને ये राग जो दयादान भक्ति का आया उसके प्रवेश किया बिना जानते हैं। અને एक अपेक्षा से जो राग आया उसका ज्ञान हुआ ना, ये आकार है, तो राग अंदर प्रवेश किया, उसका ज्ञान हुआ तो ज्ञाकार ज्ञान हुआ, तो राग प्रवेश किया व्यवहार से कहने में भारी बात भाई। अरे આવી વાતો વિતરાગની ક્યાંય હે સમજાવી વાત છે બોલું ભાઈ? ન્યાયથી થાય છે બોલું। हाँ हाँ हाँ, यहाँ धर्मी जीव को भी, धर्मी इसको कहिए कि जिसको आत्मा का ज्ञान शुद्ध चैतन्य मूर्ति है, ऐसा राग से भिन्न होकर भेद विज्ञान हुआ है। तो भेद विज्ञान होने से जिसके भेद हुआ राग से, तो राग से भिन्न होकर भी अपना ज्ञान में अपना ज्ञान करते हैं न, राग का भी ज्ञान होता है। और ये राग का ज्ञान होने पर भी ज्ञान राग को स्पर्शे नहीं, ये निश्चय। पर एक अपेक्षा से राग का ज्ञान हुआ तो राग जैसा भी प्रकार का था ऐसा यहाँ ज्ञान हुआ। ये अपेक्षा से राग अंदर जाने बैठे हो, ऐसे व्यवहार से कहने में हाँ हाँ हाँ, भारी बात भाई। आ तो धर्म है क्या? हम इसलिए માટે तो बात करती है कि आत्मा ज्ञान स्वभावी वस्तु है। ये ज्ञान स्वभावी वस्तु राग आता है उसको जाने, ये प्रयोजन है। पर राग अपना माने ये तो मिथ्या दृष्टि जीव है। और ये राग से मेरे लाभ होगा, देवगुरु शास्त्रनी भक्ति बहुत करूं तो इससे मेरे कल्याण होगा, तो भक्ति करना तो राग है। राग से कल्याण होना वो तो मिथ्या दृष्टि है, मानते हैं। वितराग ने केवल ज्ञान प्रकट किया, कौन शरीर सहित है, ये कारण है उसको अरिहंत कहने में आता है। और शरीर रहित हो जाता है तब नमो सिद्धानंद कहते हैं। ये सिद्ध है भगवान को। और ये सिद्ध ने અને केवली ने अरिहंत ने ये ज्ञान केवल ज्ञान हुआ, ये ज्ञान लोकालोक सब ज्ञान को जानते हैं। पर सब ज्ञान को जानते हुए भी जानने की पर्याय जानने के लायक में ज्ञान में प्रवेश नहीं करती। ये अपेक्षा तो निश्चय है। પણ એક અપેક્ષા છે, જેમ કે આંખ नहीं कहते आज्ञा अंदर, मेरी आंख बहुत से पदार्थ में पहुंचती है, मेरी आंख बहुत से पहुंचती है, कहना ना था व्यवहार, आंख क्या पहुंचती है, हमारी आंख सब में फिर गई फिरती है, हम कहते ना जानने में मेरी आंख सब में फिर सब जान पर में फिरती नहीं, पर व्यवहार से कहने में આવી વાત हुई। ऐसे केवल ज्ञान परमात्मा जिन्हें ईश्वर देव अरिहंत, उसमें जो केवल ज्ञान हुआ, ये ज्ञान की एक समय की दशा में इनका 3 लोक का ज्ञान होता है।
छताई ज्ञान पर्याय तीन लोग को ज्ञेय में प्रवेश नहीं करता। ये कारण ज्ञेय अप्रविष्ट है एम कहने में आता है। वहां लोकालोक को जानते हैं, जैसा लोकालोक है ऐसा ही ज्ञान हुआ, ये अपेक्षा से लोकालोक का ज्ञान हुआ तो लोकालोक जाने आगे अंदर ऐसे व्यवहार से कहने में है। अरे ऐसे धर्मी को प्रयोजन क्या है कहने में है। जिसको धर्म होता है ये राग दया दान व्रत भक्ति का राग ये पुण्य विकार है, मेरी चीज उससे भिन्न है। ऐसा भेद ज्ञान होता है। आज जरी बोला मायू भाई चेतन जी नहीं बोला मायू भेद ज्ञान शब्द એમ આવે તો જૈન સદા વેદ વિજ્ઞાન અત્યારે હવે બધા ફરે છે, બધા વેદ વિજ્ઞાન કરતા ને એમાં એવું ઉતરી છે. આ એનું બધું સાંભળે ને હે અને ઓલો ભાઈ ગુજરી ગયા ને ઓલા પ્રેમ ગુજરી જાય, પ્રેમ વિજય રામ વિજ્ઞાન ગુરુ એ બોલી ગયા હતા છેલ્લે તમને અરે મને વેદ જ્ઞાન સંભળાવો, કારણ કે આખી જિંદગી આ કરો એમની કાઢી એવી બચારા બહુ જરી નરમ માણસ, મને વેદ જ્ઞાન સમજાવો. લોકો કે સાહેબ આપે તો બધું बहुत क्या है, तो ये तो कि मैं तो जैन धर्म का विरोध किया है. राम विजय गुरु कल्याण में आया, पालिता ने कल्याण उसमें आया, खबर है મને વેદ જ્ઞાન પણ કોણ હંભળા વેદ જ્ઞાન જાણનાર ન મળે તો એ મતતા આચાર અને આ વેદ જ્ઞાન की ખબર નહીં, આચાર નામ ધરાવ લોકો પછી કઈ તો गुरु ऐसा गुरु आपे तो बहुत कम किया है. अरे मैं जैन धर्म का विरोध किया है एम कह विचार. राग से धर्म बनाया था, उनकी क्रिया से धर्म बनाया. अजय शब्द आयो वेद विज्ञान નથી. वेद विज्ञान अर्थात वेद विज्ञान सिद्धा एक केचनम, जे कोई अभी तक परमात्मा सिद्ध पद हुआ है ये वेद ज्ञान से हुआ है. वेद ज्ञान का अर्थ कि शरीर वाणी मन से तो मैं भिन्न हूं, पर अंदर शुभ न शुभ राग होता है उससे भी मैं भिन्न हूं. मैं वो राग का करने वाला नहीं, इस खबर में आया था. मैं तो ज्ञान स्वरूप हूं, तो राग आया उसको मैं मेरा मानने वाला नहीं. मैं तो राग का ज्ञान जो हुआ ये ज्ञान मेरा है. અને રાગ रूप अज्ञान प्रणमय तो अज्ञानी माने मैं राग रूप हुआ, ये तो मानता है उसकी मिथ्या थी. आत्मा तो ज्ञान रूप होता है, जानन देखन सफर प्रकाश ज्ञान रूप होता है. ऐसा न मानकर ये राग रूप में हुआ. मिथ्या दृष्टि बधा आत्मा ऐसा ही मानते हैं. ये तो बात सबकी है. दुनियाનો મોટો ભાગ હવે તો આવા જરી બાર ચાલી એટલે થોડી થોડી, બાકી તો બધા એ જ માનते છે. व्रत में भक्ति न अपवाद विकल्प तो विकल्प राग है, वो धर्म है मानते हैं. આ ભક્તિ વાળા એ માને કે આપણે ગુરુની દેવની ભક્તિ કરીએ તો કલ્યાણ, ये मिथ्या दृष्टि है. भक्ति है कि राग है तो हाँ ये कहते हैं प्रवचन सार दिव ध्वनि भगवान की जो निकली है क्या त्रिलोकनाथ हाथ विराजते हैं महावीर जी में. 500 धनुष का देह है, करोड़ पूर्व का आयुष्य है. करोड़ पूर्व कितने कहते खबर है? खबर क्या है? करोड़ पूर्व है ना, करोड़ पूर्व. एक पूर्व में 70 लाख करोड़ ने 56,000 लाख 56,000 करोड़ एक पूर्व में वर्ष जाते हैं. एक पूर्व में
56 लाख करोड़ में 56,000 करोड़ वर्ष जाते हैं। ऐसा एक पूर्व ऐसा करोड़ पूर्व का प्रभु का आयुष है। मानो 84 लाख करोड़ कहते हैं, लिंग में तो करोड़ पूर्व है। समझ में आया? ये मैं फेर है, सब में फेर है, ये खबर नहीं। ઈશ્વરદેવ ભગવાનનું 84 લાખ કરોડનું આયુષ્ય હતું, પણ પ્રભુનું આયુષ્ય તો કરોડ કરોડ છે. ઓહો, 20મા તીર્થંકર यहाँ મુનીશ્વર ભગવાન હતા ત્યારે પ્રભુ હતા ત્યારથી પ્રભુ છે. તે આવતી 24 या 13 તીર્થંકર થશે ત્યારે ત્યાં મોક્ષ વધારશે. હરિહંત પદે છે ને, શરીર રહેવાની 4 કર્મ નાશવાન 4 કર્મ બાકી. પણ એની ખબર ક્યાં છે એ ચીમનભાઈ નહીં બસ એ વાત મોટી બાપા. હા, બધી ખબર છે ભાઈ. હા હા હા, નામ એક જ આવે છે, મંદિરનો નહીં. 32 સૂત્રમાં નામ નમળે વિસ્તૃત. એ પ્રશ્ન 80 में फिर रखा नाम बाद सूत्र में नहीं, नाम ऊपर से नाम मूल सूत्र में नहीं, ये नाम लिया क्या ऊपर से सूत्र में नहीं. 32 सूत्र में पाठ में नहीं है. हम तो सब देखा है. पाठक थी 20 नाम लगाया, पर मूल सूत्र में 32 सूत्र मूल पाठ में नहीं. कारण के कन्फ्यूज बनाया तो वो बात रह गई है. એ વાત જૂની બાપુ બહુ આખું કામ છે. નામ બી છે, પણ નામ કોઈ 32 સૂત્રના મૂળ પાઠમાં નથી. મૂળ સૂત્રમાં એક યુગમંદર નામ है. ये युगमंदर ने आ दिया અને ફરી સંસાર ऐसा एक विपाक सूत्र में नाम है. सब है ना, 32 सूत्र 30 सूत्र तो एक वर्षों में 8 महीना में कायम रहते थे. 17 बार ना चाहे. મહેસાણામાં શ્રીમંદર ભગવાનની મહેસાણામાં શ્રીમંદર ભગવાનની મૂર્તિ મહેસાણામાં બનાવી. હા બનાવી શકું. सीतामढ़ी ये तो खबर था ना भाई. कंदोल नाखे શું નામ કીધું? કેવા સાગર 182 શિયોરમાં. પછી 2 મહિના ભાગ્યા હતા ને જાતા ચીમનભાઈ બાંધજામ ઠોકરાને હું જણાવવા 2 મહિના વાંચ્યું. આચાર નામ હવે એ આવડે નહીં. પછી અહીંયા પછી 2 મહિના ભાગ્યા હતા ને જાતા ચીમનભાઈ બાંધજામ ઠોકરાને હું જણાવવા 2 મહિના વાંચ્યું. આચાર નામ હવે એ આવડે નહીં. પછી અહીંયા આવ્યા એમ તો આવ્યા ને પછી એના ગુરુએ પાછું કહ્યું ત્યાં જાના નહીં, તમારી દૃષ્ટિ ફરી જશે, આપણો માર્ગ છે. એટલે વ્યાખ્યાન સાંભળવા આવ્યા હતા અહીંયા, પણ વ્યાખ્યાનમાં ના આવી શક્યા. ખાનગી મળ્યા પછી અંદર આવ્યા. કઈ અહીંયા આવવાનું આ મંદિર કરવાનું. એ શું કીધું? કેલાસ કરી મહેસાણામાં કરી ખબર છે ને. અહીંથી અહીં પછી શ્રીમંદર ભગવાનની મૂર્તિ જોઈ ત્યાં બધું બનાવ્યું છે. અહીંને કોપી કરીને. અરે રે ભાઈ, શું થાય તમારે? સાચી વસ્તુ ક્યાં रही? અહીંયા तो कहते हैं कि भगवान को जो ज्ञान होते हैं 3 काल 3 लोक का जगत त्रय काल त्रय. 3 जगत ऊर्ध मध्य ने अधो. 3 काल भूत भविष्य ने वर्तमान. सबका एक समय में ज्ञान होता है. ऐसा होने पर भी अपना ज्ञान का क्षेत्र छोड़कर ज्ञेय के क्षेत्र में जाते नहीं. जिन चक्षु अग्नि को जानते हैं पर चक्षु का प्रदेश अग्नि में जाते हैं एम निश्चय से तो ऐसा है. पण जेम व्यवहार से कहने में आता है कि मारी आंख सब कोई फिरती नहीं, फिरते यहाँ है. एम केवल ज्ञान में सब लोकालोक जानने में आया
तो लोकालोक जाने अंदर आ गया, उसका ज्ञान आ गया, तो आ गया व्यवहार करने में। ऐसे धर्मी आंख केवल ज्ञान, हवे धर्मी जिसको धर्म प्रकट हुआ है, राग की क्रिया से भिन्न मेरी चीज है, मैं तो शुद्ध आनंद कंद आनंद हूं, अतीन्द्रिय आनंद मूर्ति मेरी चीज है, अतीन्द्रिय ज्ञान का स्वरूप से भरा पड़ा मैं हूं, मैं अतीन्द्रिय ईश्वर शक्ति का भरा पड़ा हूं। ऐसा जिसको सम्यक दर्शन हुआ, सम्यक दर्शन, श्रावक तो क्या ही रही एकदम पीछे ही श्रावक, हाँ श्रावक तो श्रावक है ही नहीं, समझ में आया। ये सम्यक दर्शन हुआ, उसमें राग से दयादान का, भक्ति का राग से मैं भिन्न हूं, ऐसा भान हुआ। तो वो भान में राग को जानते हैं, व्यवहार जाने लो प्रयोजन आते हैं बाद में। तो ज्ञान राग आया इसको जाने, पर ज्ञान राग में प्रवेश नहीं करता। अपना क्षेत्र में रहकर राग का प्रदेश में ज्ञान जाते नहीं। सतह व्यवहार से हम कहने में आता है, ये प्रकार का दयादान का, भक्ति का राग है, ये प्रकार का ज्ञान अपने से हुआ है, तो ये जाने आ गया है, ऐसे व्यवहार से, उपचार से और सद्भुत मई से कहने में आता है। अरे अरे आज बात होगा बा, સમજી આવ્યું નતું, સૂક્ષ્મ હતું નહીં, સમજી નહોતા, બહુ સૂક્ષ્મ આવી તે વ્યાખ્યાન, ઘણું બહુ સૂક્ષ્મ. શ્રીમદમાં એ પત્ર મૂક્યો હતો, શ્રીમદમાં છે कि अनंत नय है, उसमें है श्रीमद રાજચંદ્ર, અને આપણે તો ઘણા વર્ષથી કહીએ છીએ, ઘણા તો દાખલોમાં છે. अनंत नय ज्ञानना प्रकार अनंत है. ये अनंत नय प्रत्येक आत्मा ने प्रत्येक परमाणु में अनंत गुण ने अनंत धर्म है. ये गुण इसको कहिए कि ज्ञान दर्शन आनंद, ये गुण कहिए, और धर्म उसके कहिए नित्य अनित्य एक अनेक, ऐसा प्रकार को धर्म कहिए. एक अनंत गुण ने अनंत धर्म है, एमा एक एक गुण ने एक एक धर्म में अनंत नई प्रणति है. सीधी व्याख्या बहुत आगे समय गया था, बहुत झीणी हतुं. समझ में आया है कि नहीं? श्रीमद રાજચંદ્ર શું કહેવાય? કેટલા ભાવનું? हाँ 188. अनंत नय है. अनंत नय कोई સાંભળ્યો નથી. ज्ञान है, अवयवी है, અને ज्ञान का भेद है, नय अवयव है. जैसे आ शरीर शाखा अवयवी है और आंख ना पग ने आंगड़ा ये अवयव है, ऐसे आत्मा का ज्ञान पर्याय है, ये ज्ञान प्रमाण ज्ञान है, ये अवयवी है, और ये ज्ञान का प्रकार नय का भेद है, ये अवयव है. કોઈ દી સાંભળ્યું નથી. ઊંઘીને ઉભા થયા ત્યાં ધંધામાં જોડાઈ ગયા. પંકજભાઈ એને તો રસ છે, સાંભળે પંકજ છે ને, વચલો છે ને, ચલમ દીકરામાં ગુજરાતમાં ધંધા કરે, પણ આ રસ છે, સાંભળે સાંભળેલું. હા હા હા. क्या किया? अनंत नय है. आ तो गुजराती છે, તો અનંતમય છે એમ શું છે? अनंत नय એટલે ज्ञान की पर्याय जो है, सम्यक ज्ञान की, शुद्ध ज्ञान की, ये पर्याय है ज्ञान, प्रमाण ज्ञान है. प्रमाण नाम आखों पूर्ण ज्ञान है, और एक ज्ञान में भेद पड़ते हैं, व्यवहार ने, निश्चय ने, सम्यक, एक गुण को जानना न एक धर्म को जानना,
ऐसा ये अनंत नहीं पड़ती है झीणी बात बापू ते भी 1 કલાક ચાલ્યું હતું अनंत नहीं है एक एक पदार्थ अनंत गुण थी एक एक आत्मा ने एक एक परमाणु भगवाने जे दिखा ये अनंत पर गुण थी अनंत धर्मों थी युक्त है તમે નહોતા તેથી હતા ને લ્યો તમારે રતનનો વેપાર છે ને બાપા आए तो प्रभु भगवान बताए अंदर नहीं शक्ति भगवान की है आए कहते हैं कि अनंत नय है नय का अर्थ ज्ञान का प्रमाण का भेद श्रुत ज्ञान का भेद हो यहाँ नई पची केवली को नहीं होती है ज्ञान की जो पर्याय है ना प्रकट सम्यक दृष्टि की ये पर्याय को शुद्ध प्रमाण कहते हैं यानी शुद्ध प्रमाण ना भेद पढ़ते हैं तो उसका भेद अनंत है अरे क्या सामने છે અને એક એક પદાર્થ અનંત ગુણ थी અને અનંત धर्म थी गुण એટલે ज्ञान दर्शन आनंद ये गुण कहने में आता है ऐसा अनंत गुण आत्मा में है और नित्य अनित्य एक अनेक ऐसा अपेक्षा थी कहना उसका नाम धर्म है आ धर्म सम्यक दर्शन ज्ञान चाहिए त्यारी बात नहीं आत्मा एक रूप है अनेक रूप है नित्य है ये कोई गुण नहीं ये अपेक्षित धर्म है एवं अपेक्षित धर्म का भाव भी अनंत है एक एक गुण અને એક એક ધર્મ પ્રત્યે અનંત નહીં પરિણમતે 22 વર્ષે કહેते इतना तो खूब समझाઈને આપો શ્રીમદનું સૂક્ષ્મ बहुत સૂક્ષ્મ એ વખતે એના જેવો સૂક્ષ્મ ધર્મીમાં કોઈ ન મૂકો એમ લાગે બીજાનો છે કોઈ વિરાયત ન ભલાય લૌકિક એક એક ગુણ ને એક એક ધર્મ એમાં એક એક ગુણ में अनंत नहीं समझ में आया क्यों कि एक एक गुण है ये अपने से है दूसरे गुण से नहीं तो अनंत गुण से नहीं एक गुण से है अनंत से नहीं इसे अनंत नहीं हो जाती है ये बात है बापा ये सम्यक दर्शन कोई चीज को यही चीज है एक एक गुण है जैसे कि ज्ञान तो ज्ञान गुण है दूसरा अस्तित्व सत्ता गुण है आत्मा में तो ये सत्ता गुण है एक ज्ञान गुण में पैसे नहीं पर ज्ञान गुण में है ऐसा अस्तित्व गुण का रूप है तो ऐसा एक गुण में अनंत गुण का रूप है आकड़ी पड़े तो अनंत गुण का रूप है तो एक गुण में अनंत नहीं व्याप्ति है ઘણી વાત છે ભાઈ વિતરાગ માર્ગ कोई अलौकिक है લોકો તો લૌકિક में જૈન मार्ग ઢસડી નાખ્યો છે व्रत करो अथवा करो का भक्ति करो भगवान के मेरी भक्ति करने से तेरे रागों घाले राग ही तेरा स्वभाव नहीं राग से तेरे कल्याण होगा 3 काल में नहीं આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ હવે સુખધામ બોલીએ સુખધામ અનંત સુસંત ચરી